નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ચીન અને અમેરિકા એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની જે શિખર પરિષદ હતી એમાં છેલ્લી ઘડીએ ચીને પેલું કહે છે ને કે ગ્રહણ ટાણે એવો સાપ કાઢ્યો કે જેને કારણે આખી વાર્તા જે છે ડોનાલ્ડ ટ્રમ્પ કરવા ગયા હતા કંસાર અને થઈ ગઈ થૂલી એના જેવો ઘાટ થયો. એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની જે મંત્રણા હતી એ ગાજી તો બહુ, પણ ગાજા મેઘ વરસ્યા નહીં. એટલે એવું પણ કહી શકાય કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ પેલો હીરો જે છે એ ઘોઘે જઈ અને ડેલીએ હાથ અડકાડીને પાછો આવ્યો, કારણ કે બંને પક્ષે પેલું તમાચો મારીને ગાલ રાતો તો રાખ્યો અને કહ્યું કે અમારી મંત્રણા બહુ સફળ રહી ને ઐતિહાસિક રહી, પણ એકેય ઐતિહાસિક ઘોષણા જે હંમેશા બે મહાસત્તાઓના મહાપુરુષો અને મહારથીઓની જે આટલી મોટી શિખર પરિષદ થઈ હતી એની ફળશ્રુતિ શું, તો છેલ્લે પાણીનું નામ ભૂ પુરવાર થયું છે અને ઐતિહાસિક કોન્ફરન્સ કે ઐતિહાસિક મંત્રણા હોવાનો દાવો જે કરી રહ્યા હતા એમાં સરવાળે પરિણામ શૂન્ય આવ્યું હોય એવું દેખાઈ રહ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાતો કરી કે ઇટ વોઝ અ ફન્ટાસ્ટિક વિઝિટ, ઇટ વોઝ અ ફન્ટાસ્ટિક બિઝનેસ ડીલ, પણ ડીલ કઈ, તો ડીલના નામે ચીને ટાઢું પાણી રેડી દીધું હોય તેમ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાતો કરી, પરંતુ જ્યારે તમે દિવસના અંતે જુઓ તો શિખર પરિષદના અંતે બંને દેશો વચ્ચેનું જે એક સંયુક્ત નિવેદન આવવું જોઈએ એવું સંયુક્ત નિવેદન આવ્યું જ નહીં. એનો અર્થ એ કે બંને દેશોએ જેને કહે છે ને કે લિપ સિમ્પેથી દર્શાવવા માટે એક લિપ ડિપ્લોમેસી કરી કે બંને કીધું કે હા અમારી મંત્રણા સફળ રહી, પરંતુ એની ડિટેલ્સમાં જ્યારે જઈએ છીએ તો ખબર પડે છે કે અત્યંત વિરોધાભાસી વાતો જોવા મળે છે. દાખલા તરીકે હું તમને મુદ્દાવાર વાત કહીશ તો વોશિંગ્ટને એવું કીધું કે અમારી ટ્રેડ ડીલ જે છે એ સફળ થઈ, પરંતુ ઈરાને જે વોશિંગ્ટને એવું કીધું કે અમારી ટ્રેડ ડીલ સફળ થઈ, પરંતુ ચીને પોતાનું જે નિવેદન જારી કર્યું એમાં ટ્રેડ ડીલ વિશેનો કોઈ ઉલ્લેખ જ કર્યો નથી. એટલે ચીનની પ્રતિક્રિયા લગભગ ડોનાલ્ડ ટ્રમ્પના તમામ દાવાઓ સામે વિરોધાભાસ છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પની હાલત હકીકતમાં તો ચીનથી જ્યારે વિદાય લઈ રહ્યા હતા ત્યારે ન કહેવાય ન સહેવાય જેવી થઈ ગઈ હતી ને એક તબક્કે ડોનાલ્ડ ટ્રમ્પની ઉપસ્થિતિમાં, બધા જ મહાનુભાવોની ઉપસ્થિતિમાં શી જિનપિંગે એવું પણ કહી દીધું કે અમેરિકાનો ગ્રાફ નીચે જઈ રહ્યો છે, અમેરિકાનું પતન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અને ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પરાણે હસતા હોય એવી રીતના કહ્યું કે હા તમારી વાત સાચી છે, જો બાઇડન કે જે ઊંઘણસી રાષ્ટ્રપતિ હતો એના સમયગાળામાં અમેરિકાનું પતન 4 વર્ષ સુધી સતત થયું, પણ મારા 16 વર્ષના કાર્યકાળમાં અમેરિકાએ બહુ પ્રગતિ કરી છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પે પોતે જ આત્મશ્લાઘામાં રાખીને પોતાના વખાણ તો કરી નાખ્યા, પરંતુ દુનિયાભરના મીડિયા એવું કહી રહ્યા છે કે જે અપેક્ષા હતી કે આ મીટિંગ ગેમ ચેન્જર સાબિત થશે એ ન થઈ. ગઈકાલ સુધી એવું લાગતું હતું કે પેલું કહે છે ને પડ્યો પોદળો ધૂળ લઈને ઉખડે એમ આ મંત્રણામાંથી કંઈક સારું થશે. અને એક તબક્કે શરૂઆતમાં જે સંકેતો મળતા હતા એ સંકેતો એવા હતા કે ઈરાન મુદ્દે સમજૂતી સજાશે અને તાઇવાનના મુદ્દે એક એવી ડીલ થશે કે જેમાં જૈસે તેની પરિસ્થિતિ રહેશે અને અમેરિકા ચીનની તરફેણમાં અમુક વસ્તુઓ પડતી મૂકશે. પરંતુ અમેરિકાએ તાઇવાન મુદ્દે પોતાનું જે સ્ટેન્ડ હતું, પોતાનું જે વલણ હતું એ મુદ્દે મગનું નામ મરી પાડવાનો ઇનકાર કર્યો. તો ચીને પણ અમેરિકાને તાઇવાન મુદ્દે એટલા બધા ભરાવી દીધા કે મુખ્યત્વે ચર્ચા જે છે એ તાઇવાનની આગળ પાછળ જ રહી અને બીજા જે મહત્વના મુદ્દાઓ હતા એ બાજુ પર રહી ગયા. દાખલા તરીકે તાઇવાન મુદ્દે ચીને સોય ઝાટકીને કહી દીધું ને ચીનના તમામ જે સરકારી મીડિયામાં અને ચીનના જે સ્થાનિક અખબારો હતા બેઇજિંગમાં એ બધામાં આવી ગયું હતું કે શી જિનપિંગે રાતી આંખ કરીને અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તાઇવાન સાથે અમેરિકા જે શસ્ત્રોની સોદાબાજી કરી રહ્યું છે એ અમને મંજૂર નથી. સ્મરણ રહે કે અમેરિકાએ તાઇવાનને $25 અબજ શસ્ત્રો આપવાનું પ્રોમિસ આપ્યું છે. એની સામે આ જ મહિનાની 7મી તારીખે તાઇવાનની સંસદે એક બજેટ પસાર કર્યું છે, સ્પેશિયલ બજેટ, અને એમાં $25 બિલિયન જે છે એ અમેરિકા જો તાઇવાનને શસ્ત્રો આપે તો એના માટેનું બજેટ જે છે એ અલગ
ફાળવી દીધું છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ છે એ મૂળભૂત રીતે તો શસ્ત્રોના સોદાગર છે, એટલે એ શસ્ત્રો વેચવા માંગે છે. અમેરિકાનો મુખ્ય ધંધો જે છે એ વિદેશી નીતિની સાથોસાથ પોતાના શસ્ત્રો જે છે એ વેચવાનો છે. એટલે તાઇવાન જેટલું મોટું ગ્રાહક અમેરિકા જવા દેવા માંગતું નથી. ને બીજું કે તાઇવાનને સાથે રાખવાથી ચીનના વિકલ્પ તરીકે અમેરિકાને ફાયદો પણ છે. એટલું જ નહીં, ચીનના શી જિનપિંગના દબાણમાં આવીને ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે તો પણ તાઇવાન સાથેના સંબંધો બગાડી શકે તેમ નથી અને પોતાનું જે અમેરિકી સરકારનું જે પ્રોમિસ છે એમાંથી પાછી પાની કરી શકે તેમ નથી. કારણ કે એના મુખ્ય કારણ એ છે કે અમેરિકા અને તાઇવાન વચ્ચે 1979માં 1979નો તાઇવાન રિલેશન એક્ટ છે. એ તાઇવાન રિલેશન એક્ટ એવું કહે છે કે ચીનથી વિખૂટું પડીને તાઇવાન પોતાનું એક સ્વતંત્ર સ્વાયત્ત અસ્તિત્વ જાળવવા ઈચ્છે છે અને એ લોકશાહી પ્રણાલીને જો વરેલું હોય તો અમેરિકાની ફરજ બને છે કે આપણે એને મદદ કરવી જોઈએ. હવે એ 1979નો જે કરાર થયેલો છે એ કરારમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ પાછા ફરી શકે તેમ નથી. અને બીજું કે ગયા વર્ષે ને આ વર્ષે ડોનાલ્ડ ટ્રમ્પે તાઇવાન સાથે કરાર કર્યા છે કે હું તમને શસ્ત્રો આપીશ. એ વખતે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ જે છે ચીનની વિરુદ્ધ હતી અને ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર 100% ટેરિફ, 200% ટેરિફ, 450% ટેરિફ, 500% ટેરિફ એમ મન ફાવે તેમ રોજ ટેરિફની વાત કરતા હતા અને ચીન સામે આક્ષેપો કરતા હતા અને ચીનને બરાબરનો પાઠ શીખવાડવાની વાત કરતા હતા. હકીકત એ થઈ છે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટ અને ફેડરલ કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ટેરિફ સામેનો કેસ જે છે હારી ગયા છે. એટલે હવે ટેરિફ નામનું શસ્ત્ર જે છે એ લાકડાની તલવાર બની ગયું છે. એટલે ટેરિફની બીકથી હવે દુનિયાનો કોઈ દેશ ડોનાલ્ડ ટ્રમ્પથી ડરતો નથી. એથી પણ આગળ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ હારી ગયા ત્યારે એમણે 10%નું લેવલ રાખીને બધા જ દુનિયાના દેશો પર 10%ની ટેરિફ નાખવાની વાત કરી. એ કાયદાને પણ અથવા તો એ ફતવો જે હતો, એ જે નોટિફિકેશન હતું એને પણ ત્યાંની સુપ્રીમ કોર્ટે રદબાતલ ઠેરવ્યો છે. એટલે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે જેને કહી શકાય ને કે ટેરિફ નામનું કોઈ શસ્ત્ર રહ્યું નથી. એટલે એમના જે ધમકી આપવાના જે સૂરો હતા એ સૂરો પલટાઈ ગયા અને એટલે જ એ જ્યારે ચીનમાં ગયા, શી જિનપિંગ સાથે વાતો કરતા હતા ત્યારે કન્ફ્રન્ટેશનની જગ્યાએ કોઓપરેશન એટલે કે સંઘર્ષની જગ્યાએ સહકારની વાતો કરવા માંડ્યા. અને બીજું, ડોનાલ્ડ ટ્રમ્પની ઘેટી ક્યાં ફસાઈ ગઈ છે. આજે અમેરિકા જે છે એમાં કોઈ એક રાષ્ટ્રપતિનું શાસન ચાલતું નથી. કારણ કે અમેરિકી સરકાર જે છે એક સાતત્યપૂર્ણ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. આજે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના અગાઉના પુરોગામીઓના આપેલા વચનમાંથી પાછા ફરી જાય તો અમેરિકાની સાખને સૌથી મોટું નુકસાન થાય, અમેરિકાની વિશ્વસનીયતાને નુકસાન થાય. અને બીજું કે અમેરિકાએ માત્ર તાઇવાનને સેફટી અને સિક્યુરિટી એટલે કે સુરક્ષા અને સલામતીની ખાતરી આપી છે એવું નથી. અમેરિકાએ જાપાનને પણ ખાતરી આપી છે, અમેરિકાએ સાઉથ કોરિયાને પણ ખાતરી આપી છે, અમેરિકાએ ખાડીના દેશો પછી કુવેત હોય, કતાર હોય, બહેરીન હોય, સાઉદી અરેબિયા હોય, યુનાઇટેડ અરબ અમીરાત હોય, 14 જેટલા ખાડીના દેશોને અને આસપાસના દેશોને મધ્ય પૂર્વમાં અને પશ્ચિમ એશિયામાં ખાતરી આપી છે. આ બધા દેશો કાલે ઉઠીને અમેરિકાને પૂછે કે તમે તાઇવાનને આપેલી ખાતરીમાંથી જો યુટર્ન માર્યો તો અમારી સાથે આવું નહીં કરો એની શું ખાતરી. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ તાઇવાનના મુદ્દે એવા ઘેરાઈ ગયા કે ત્યારે પત્રકારોએ પ્રશ્નો પૂછ્યા ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે નો કોમેન્ટ, આઈ ડોન્ટ વોન્ટ ટુ મેક એની કમેન્ટ એ કહેવા સિવાય એમની પાસે કોઈ છૂટકો નહોતો. ને એટલે જ તાઇવાનના મુદ્દે ચીને ડોનાલ્ડ ટ્રમ્પને એવા ફેરવી દીધા કે ઈરાનના મુદ્દે, જેને કહે છે ને કે લિવરેજ, એક પોલિટિકલ ટર્મિનોલોજી છે કે લિવરેજ, તમે એ સોદાબાજીમાં એ પત્તાનું એ કેટલું એના પર વજન મૂકી શકો છો. એટલે ઈરાનનો મુદ્દો જે છે એ જ્યારે ચર્ચામાં આવ્યો તો બંને દેશોએ કીધું કે હા ઇરાનના મુદ્દે ચર્ચા થઈ. પણ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ટ્રુથ સોશિયલ પર અને પોતાના વ્હાઇટ હાઉસમાંથી જે સ્ટેટમેન્ટ આપ્યું એમાં એવું કહ્યું કે ચીન અમેરિકા સાથે સંમત છે કે ઈરાન કદી ન્યુક્લિયર બોમ્બ બનાવશે નહીં. બીજું એમણે એવું કીધું કે હોર્મુઝની ખાડી ખોલવા માટે ચીન સંમત થઈ ગયું છે. ત્રીજું કે હોર્મુઝ પર ટોલ ટેક્સ ના લેવાવું જોઈએ એવું ઈરાન માની રહ્યું છે. એટલે જે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સુપર પાવરવાળું જે સ્ટેટસ હતું એમણે પોતાની જાતને ડિગ્રેડ કરીને ચીન પાસે આવી ગયા અને ચીનને કહ્યું કે જો હોર્મુઝની ખાડી ખોલવા માટે તમારી સંમતિની જરૂર છે, ચીન ખાતરી આપે
અને કે મધ્યસ્થી કરે કે હવે ઈરાન જે છે એ ન્યુક્લિયર બોમ્બ નહીં બનાવે અને હોર્મુઝની ખાડી પર ટોલ ટેક્સ નહીં નાખે. હવે ચીનનો જવાબ જે હતો એ સાંભળીને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એમને આશ્ચર્યચકિત પણ થયું ને આંચકો પણ લાગ્યો. અત્યંત ઠાવકાઈથી શી જિનપિંગે કીધું કે તમે આ યુદ્ધ શરૂ કર્યું એ જ ખોટું હતું. યુદ્ધ જે છે એ કોઈ અંતિમ પગલું ના હોઈ શકે. સંવાદથી, રાજકીય સમજૂતીથી જ આનો ઉકેલ જે છે એ આવી શકતો હોત અને આ યુદ્ધ જે છે એ ટાળી શકાયું હોત. બીજું કે ઈરાન અંગે ચીને પોતાનું સ્ટેન્ડ સૌથી પહેલાં ક્લિયર કરી દીધું હતું ને એમને એવું કીધું હતું કે હોર્મુઝની ખાડી જે છે એ ઈરાનનો એક સાર્વભૌમત્વનો ભાગ છે અને ઈરાનના સાર્વભૌમત્વનું રક્ષણ કરવા માટે ચીન જે છે એ કટિબદ્ધ છે. એટલું જ નહીં, સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ એ મતલબના પ્રસ્તાવને ચીન સમર્થન આપી ચૂક્યું છે. અને ઈરાન અંગે શી જિનપિંગે એટલું ચોક્કસ કહ્યું કે હોર્મુઝની ખાડીનો વિવાદ જે છે એ ઉકેલવો જોઈએ, પણ સાથોસાથ એમણે એ પણ કહ્યું કે આ જે વિસ્તાર છે પશ્ચિમ એશિયા અને મધ્ય પૂર્વ, ત્યાં હંમેશા શાંતિ સ્થપાવવી જોઈએ અને ત્યાં અશાંતિ થાય એવા પ્રયાસો કોઈ પણ દેશે જો કરતું હોય તો એને સાખી લેવું જોઈએ નહીં. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય છે કે એમણે ઈશારો ઇઝરાયલ પર પણ કર્યો અને અમેરિકા પર પણ કર્યો. અને સાથોસાથ એમણે એવું પણ કહ્યું કે ઈરાન સાથે તો બરાક હુસેન ઓબામાના સમયમાં જે એક એગ્રીમેન્ટ થયો હતો એ એગ્રીમેન્ટ સૂચવતું હતું કે ઈરાન શાંતિપૂર્ણ ઢબે ન્યુક્લિયર એનર્જીનો ઉપયોગ કરશે, કારણ કે ઈરાન જે છે એ NPT એટલે ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન ટ્રીટી એટલે કે પરમાણુ અવિસ્તરીકરણ સંધિ જે છે એમાં એ એક સિગ્નેટરી છે, એને એ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. એટલે ઈરાને કદી એવું કહ્યું જ નથી કે અમે ન્યુક્લિયર બોમ્બ બનાવવાના છે. અને બીજું, ઈરાન શાંતિપૂર્ણ રીતે જો ન્યુક્લિયર પાવરનો ઉપયોગ કરે તો એમાં કંઈ નુકસાન જેવું નથી. ત્રીજું કે જો ન્યુક્લિયર બોમ્બ બનાવવાના હોત ઈરાનને તો એની પાસે જે યુરેનિયમ છે એનું સંવર્ધીકરણ જેને આપણે કહી શકીએ અથવા તો એનું સંવર્ધન જે છે એ 90% સુધી કરત. હકીકતમાં જે દસ્તાવેજી પુરાવા અને જે બીજા પ્રાયોગિક પુરાવા મળે છે એ સૂચવે છે કે ઈરાને માત્ર 60% સુધી જ કર્યું છે, જે એની પરમિસિબલ લિમિટ કે જે એની જે મર્યાદા બરાક હુસેન ઓબામાના સમયમાં નક્કી કરવામાં આવી ત્યારે થઈ. અને છતાં પણ ડોનાલ્ડ ટ્રમ્પને શી જિનપિંગે એવું કહ્યું કે ઈરાનમાં જો કોઈ કટોકટીની સ્થિતિ આવતી હોય તો એને ઉકેલવા માટે, મધ્યસ્થી થવા માટે, પોતાની વગ વાપરીને ઈરાનને સમજાવવા માટે ચીન જે છે હંમેશા તૈયાર છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે એવું કીધું કે ચીન અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવા માંગે છે, તો એ અંગે ચીને કોઈ પ્રતિક્રિયા આપી નહીં. અને ચીનને તમે એવું પણ ન કહી શકો કે ઈરાન પાસેથી કાલથી તમે ક્રૂડ ઓઇલ લેવાનું બંધ કરી નાખો, કારણ કે ચીનને હકીકતમાં અમેરિકાની વિસ્તારવાદી નીતિ જે છે એ ગમી નથી. જે રીતે એમણે વેનેઝુએલામાં જઈને ત્યાંના રાષ્ટ્રપતિને રાતોરાત ઉઠાવી લીધા અને માદુરો અને તેમના ધર્મપત્નીને કેદી કહો કે બંદી કહો એ બનાવીને એમને ન્યુયોર્કની અદાલતમાં હાજર રાખ્યા, એ વસ્તુ ચીનને ત્યારે પણ ગમી નથી, કારણ કે ચીન ઈરાન અને વેનેઝુએલા આ બંને દેશો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે. અને એટલે જ ચીન જે છે એ અમેરિકાની, ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિથી બહુ સંમત નથી. એટલે એમને બહુ જ દ્રઢ શબ્દોમાં પોતાનું જે વલણ જે છે એ વ્યક્ત કરી નાખ્યું. બીજું કે ઈરાન ના મુદ્દે ચીને કોઈ કમિટમેન્ટ આપવાની ના પાડી અને સાથોસાથ ચીને જે છે એ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સંબંધો સુધારવાની, સહકારની વાતો તો કરી, પરંતુ એના માટે એમણે કહ્યું કે અમે 3 વર્ષની એક બ્લુ પ્રિન્ટ બનાવી છે અને આ 3 દેશોની જે બ્લુ પ્રિન્ટ છે એ અમારી દ્રષ્ટિએ બંને દેશો માટે વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધો સચવાય એ રીતની છે. પરંતુ સાથોસાથ દર વખતે રાઇડર મૂકતા ગયા આ સંબંધો સારા રહેશે તો અને તો જ જો અમેરિકા તાઇવાનને શસ્ત્રો નહીં આપે તો. એનો અર્થ એ કે કોઈ પણ મંત્રણા હોય એ શરતોને આધીન છે, અને શરતો જે છે એ તાઇવાન સાથે સીધી સંકળાયેલી છે અને એમાં કોઈ જો અને તોની વાત નથી. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પને શી જિનપિંગે કહ્યું કે તાઇવાન મુદ્દે અમે કોઈ સમાધાન નહીં કરીએ, અને જો અમેરિકા તાઇવાનને ઉપરવટ જઈને મદદ કરશે, લશ્કરી સહાય આપશે તો એમણે કહ્યું કે ઘર્ષણ થઈ શકે, સંઘર્ષ થઈ શકે અને એ યુદ્ધમાં પણ
પરિણમી શકે. એટલે ચીને બહુ કડકાઈથી અમેરિકાને મેસેજ આપી દીધો. બીજા શબ્દોમાં કહીએ તો રાજકીય સ્થિરતા જાળવવાની વાત કરી, રચનાત્મક સંબંધો રાખવાની વાત કરી, પણ સાથોસાથ એટલું ચોક્કસ કહી દીધું કે છેલ્લા 100 વર્ષમાં જે પરિવર્તન રાજકીય દ્રષ્ટિએ નહોતા આવ્યા એ છેલ્લા 1 દાયકામાં હવે જોવા મળે છે. હવે ચીન કોઈ પણ નિવેદન કરે તો એની પાછળનું અર્થઘટન સમજવા જેવું હોય છે. શી જિનપિંગે બહુ જ ચાલાકીપૂર્વક એવું કહ્યું કે છેલ્લા દશકામાં જે હાંસલ થયું છે એ 100 વર્ષમાં હાંસલ નથી થયું. એનો અર્થ એ કે 2017માં જ્યારે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે આવ્યા હતા ત્યારે વિશ્વ જે છે એક ધ્રુવીય હતું, અર્થાત વિશ્વમાં અમેરિકાની એક હથ્થું દાદાગીરી ચાલતી હતી. આજે જે શબ્દનો ઉપયોગ શી જિનપિંગે કર્યો એને એવું કીધું કે વિશ્વ જે છે હવે બહુ ધ્રુવીય થઈ ગયું છે એન્ડ વી આર એટ ક્રોસ રોડ. એટલે કે આપણે એક ચોરાહા પર ઊભા છીએ અને વિશ્વ જે છે એ બહુ ધ્રુવીય થઈ ગયું છે. એટલે એકલા અમેરિકાની દાદાગીરી ચાલશે એ વાતમાં કોઈ માલ નથી. અને બીજું કે એને 3 વર્ષની જ જે બ્લુપ્રિન્ટ બનાવી એ કહીને એવો પણ મેસેજ આપી દીધો કે ડોનાલ્ડ ટ્રમ્પ તમારી પાસે સત્તાના માત્ર 3 વર્ષ છે એટલે 3 વર્ષ પૂરતી વાત કરો, એથી આગળ લાંબી વાત કરવાનો કોઈ અર્થ નથી. હવે ચીને જે આ વાત કરી એનો ઉલ્લેખ અમેરિકાના સ્ટેટમેન્ટમાં નથી. ટૂંકમાં અમેરિકા અને ચીન બંને પોતપોતાના સ્ટેટમેન્ટ તો આપ્યા પણ એ સ્ટેટમેન્ટ એકબીજાથી મેળ ખાતા નથી. એ મેં તમને અગાઉ બતાવ્યું. હવે એના બીજો વધારે પુરાવો બતાવું. દાખલા તરીકે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે એવું કહ્યું કે અમે ચીનને કહ્યું છે કે ફેન્ટાલિન એક માદક દ્રવ્યનો પ્રકાર છે અને એ જ પ્રકારના બીજા દ્રવ્યો જે છે એ અમેરિકામાં ચીન ન મોકલે, એની નિકાસ ના કરે, અથવા તો માદક દ્રવ્યોની હેરાફેરી અથવા તસ્કરી ચીનમાંથી અમેરિકા તરફ ન જાય એ મતલબનો ઉલ્લેખ કહો કે આગ્રહ કહો એ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો. હકીકત એ છે કે ચીન આ મુદ્દે કોઈ પણ જાતનું નિવેદન આપવા માટે તૈયાર નથી. એનો ઉલ્લેખ જે છે એ સ્વીકારવા પણ તૈયાર નથી. એથી પણ આગળ અમેરિકાએ એવું કહ્યું કે અમારી ફેન્ટાસ્ટિક બિઝનેસ ડીલ થઈ. પણ એ ફેન્ટાસ્ટિક બિઝનેસ ડીલની વાત જો હું તમને કરવા જાઉં તો ચીનના પ્રવાસે જતાં પહેલાં અમેરિકાના સ્થાનિક અખબારોએ એવું લખી દીધું હતું કે ચીન અમેરિકા પાસેથી એટલે કે અમેરિકાની બોઈંગ કંપની પાસેથી 500 જેટલા ફાઇટર જેટ્સ અને પ્લેન ખરીદશે. પણ ત્યાં ગયા પછી ખબર પડી કે 500 નહીં 200 જ ખરીદશે. અને એ સમાચાર જ્યારે આવ્યા ત્યારે અમેરિકાના શેર બજારમાં બોઈંગ કંપનીના જે શેર હતા એમાં 4% જેટલું ગાબડું પડી ગયું. એટલું જ નહીં, ડોનાલ્ડ ટ્રમ્પે તો કહી દીધું કે વી હેવ એ ફેન્ટાસ્ટિક ડીલ અને કે બોઈંગ કંપનીને ફાયદો થઈ ગયો છે અને 200 બોઈંગ કંપનીના એરક્રાફ્ટ ખરીદવાના છે. હકીકત એ છે કે જો ચીન આ ડીલ કરે તો અમેરિકા પાસેથી જેટ વિમાન ખરીદનાર પ્રથમ કંપની જે છે એનું શ્રેય બોઈંગના ફાળે જશે. કારણ કે ચીન આજ દિન સુધી કોઈ પણ અમેરિકાની કંપનીનું એરક્રાફ્ટ ખરીદતું નથી. અને ચીનનું જે નિવેદન આવ્યું એમાં એમને કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે ચીન અમેરિકાની બોઈંગ કંપની પાસેથી 200 વિમાન ખરીદશે. એથી પણ આગળ કહું તો બોઈંગ કંપનીએ પણ આવી કોઈ ડીલ થવાની છે એવો ઉલ્લેખ પોતાના કોઈ સ્ટેટમેન્ટમાં કર્યો નથી. બીજી મહત્ત્વની વાત, જે ડીલની સૌથી વધુ ચર્ચા થઈ હતી એ એનવીડિયા જે છે એ અત્યારે દુનિયાની નંબર 1 કંપની કહેવાય છે ને જેનું ટર્નઓવર જે છે $5 ટ્રિલિયન છે. $5 ટ્રિલિયન એટલે ભારતની ઇકોનોમી અત્યારે $4.25 ટ્રિલિયન છે. તો એની સરખામણીમાં $5 ટ્રિલિયન ઇકોનોમી તો અથવા તો ટર્નઓવર જે છે એક માત્ર એનવીડિયા કંપનીનું છે. પરંતુ એ એનવીડિયાની H200 ચિપ્સ ચીનને વેચવા પર અમેરિકાએ અત્યાર સુધી પ્રતિબંધ મૂક્યો હતો. એ આ મુલાકાત વખતે એમને દૂર કરી દીધો. એટલું જ નહીં, એનવીડિયાના જે CEO હતા એને અમેરિકાના પ્રતિનિધિ મંડળમાં પહેલાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. પછી ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય પડતો મૂક્યો અને ફરી પાછો એ નિર્ણય જે છે આશ્ચર્યજનક રીતે છેક છેલ્લી ઘડીએ બદલ્યો અને તેમને ચીનમાં અમેરિકાના પ્રતિનિધિ મંડળના ભાગરૂપે વોશિંગ્ટનથી નહીં પરંતુ અલાસ્કા ખાતે જ્યારે રિફ્યુઅલિંગ કરવા માટે પ્લેન 2 કલાક ઊભું રહ્યું ત્યારે ચાર્ટર ફ્લાઇટમાં આવીને એનવીડિયા કંપનીના જે CEO હતા એ આ ડેલિગેશનમાં જોડાયા ખરા, પરંતુ
ચીને એવી કોઈ જ જાહેરાત કરી નથી કે એનવીડિયા પાસેથી ચીન ચિપ્સ ખરીદશે. હકીકત એ છે કે અમેરિકાનું ચિપ માર્કેટ જે છે એટલું મોટું છે કે કદાચ હવે એને એનવીડિયાની ચિપ્સ જે છે એની જરૂરિયાત ન પણ હોય. ટૂંકમાં અમેરિકા સતત એવું કહે છે કે બિઝનેસ ડીલ થઈ છે, મોટી બિઝનેસ ડીલ થઈ છે, પરંતુ રેયર મેટલ અર્થમાં કોઈ ડીલ થઈ છે? રેયર અર્થ મેટલ ઉપરાંત ચિપ્સ, માઇક્રોચિપ્સ, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મુદ્દે કોઈ ટેકનોલોજી ટ્રાન્સફર અંગેની કોઈ ડીલ થઈ છે? એ મુદ્દે કશું નથી. તાઇવાનના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પ બોલવા તૈયાર નથી. ઈરાનના મુદ્દે ચીન જે છે અમેરિકાને સમર્થન આપવા તૈયાર નથી. તો આ 40 કલાકની જે ડોનાલ્ડ ટ્રમ્પની ચીન યાત્રા હતી એમાં રેડ કાર્પેટ પથરાઈ કે નહીં? ડોનાલ્ડ ટ્રમ્પને લેવા માટે શી જિનપિંગ શા માટે એરપોર્ટ પર આવ્યા નહીં? આવી બધી ચર્ચાઓ થઈ. પરંતુ જે કહે છે ને કે આખી ચર્ચાનું તાત્પર્ય એ છે કે ભાઈ અમેરિકાને શું પ્રાપ્ત થયું? તો એવું કંઈ દેખાતું નથી કે જેનાથી અમેરિકાને કોઈ ફાયદો થયો હોય, અને એટલે જ એવું લાગી રહ્યું છે કે આ ડીલ જે શરૂઆતમાં થવાની હતી, અને જ્યારે અમેરિકા અને ચીનના રાષ્ટ્રપ્રમુખો મળતા હોય ત્યારે એ બંનેની મુલાકાત પહેલાં લગભગ 3 મહિના અને 6 મહિના સુધી કવાયત થતી હોય, અને છેલ્લી ઘડીએ માત્ર નીતિ વિષયક નિર્ણયો અંગે જ કોઈક લેવાતા હોય. પણ ક્યાંક એવું કાંઈક રંધાયું, અને એવું લાગે છે કે ચીને ચાલાકીપૂર્વક તાઇવાનના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પને એવા ભરાઈ દીધા કે બાકીના બધા જ મુદ્દાઓ જે છે એ ગૌણ થઈ ગયા. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જતાં જતાં એવું તો ચોક્કસ કહ્યું છે કે અમારી મુલાકાત બહુ સફળ થઈ છે, અને હવે ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અમેરિકાની મુલાકાતે સપ્ટેમ્બરમાં આવશે. પરંતુ અત્યારે જે હું આ વિડીયો બનાવવા બેસી રહ્યો છું, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં લેન્ડિંગ કરી રહ્યા છે ટૂંક સમયમાં, ત્યાં સુધીનો જે સમયગાળો છે એ જોતાં બંને દેશોએ સંયમપૂર્વક પોતપોતાના નિવેદનો જે છે વિરોધાભાસી હોવા છતાં એકબીજાની ટીકા ટિપ્પણી કરી નથી. પરંતુ જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા જઈને પોતાના સ્વભાવ પ્રમાણે જો કોઈ તીખી ટિપ્પણી કરશે કે પ્રતિક્રિયા આપશે તો મને એવું લાગે છે કે મામલો બગડશે. અને હું હંમેશા એવું કહું છું કે માર્કેટ ઇઝ શોઈંગ યુ મિરર. માર્કેટ જે છે, શેર બજાર જે છે એ તમને એક પ્રકારનો અરીસો બતાવે છે, ને એ વસ્તુ એવું દર્શાવે છે કે ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં આ મુલાકાત પછી જે $160 105, 104, 106 સુધી હતા, એ અત્યારે રાત્રે 108, 109 પર ગયા છે. એનો અર્થ એ કે માર્કેટને આ મંત્રણા સફળ થઈ હોય એવો ભરોસો બેસતો નથી. અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આપ શું માનો છો? આવનારા દિવસોમાં આ બે મહાનુભાવોની મુલાકાતથી ઈરાનમાં જે યુદ્ધ થયું છે, અત્યારે જે યુદ્ધ વિરામને ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે વેન્ટિલેટર પર છે, એ યુદ્ધ વકરશે કે શાંતિ પ્રાપ્ત થશે? ઇઝરાયલ જે છે એની યુદ્ધખોર માનસિકતા જે છે એની મ્યાનમાં આવશે? તાઇવાન મુદ્દે અમેરિકા અને ચીન સમાધાન કરશે? તમારી ટીકા ટિપ્પણી, અવલોકન અને અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.